ધાનેરા તાલુકામાં જિલ્લાના વિભાજનને લઈ આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે। ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે જિલ્લા વિભાજનના નિર્ણય સામે વિરોધ કરી ભારતીય જનતા પાર્ટીના સંગઠનથી પૂર્વ મંત્રીઓને આ મામલે રજૂઆત કરી છે। ધાનેરા તાલુકાનો એક જ અવાજ અત્યાર સુધી સાંભળવા મળ્યો છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લાથી દૂર કરવામાં ના આવે તેને કઈ અનેક કારણો પણ રજૂ કરવામાં આવ્યા છે, જેને લઈ ધાનેરા શહેરને બંધ રાખી સરકાર સુધી ધાનેરા તાલુકાની પ્રજાએ પોતાનો અવાજ પહોંચાડ્યો છે। ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પ્રજા માટે હર હંમેશ આગેવાન રહેનારા 75 વર્ષીય મફતલાલ પુરોહિત ધાનેરાની પ્રજા સાથે રહી સરકાર સુધી રજૂઆત પહોંચાડી રહ્યા છે। મફતલાલ પુરોહિત જનસંઘથી પ્રજાના પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે। ધાનેરા મત વિસ્તારની પ્રજા માટે માત્ર એક જનપ્રતિનિધિ તરીકે સિંચાઈના પાણી માટે માંગણી કરી હોય તો તે પણ મફતલાલ પુરોહિત છે। વિભાજન બાદ સોશિયલ મીડિયામાં ધાનેરા તાલુકાની પ્રજા મફતલાલની આગેવાની સાથે જિલ્લા વિભાજન બાબતે રજૂઆત માટેની હાકલ કરી છે, જેને લઈ આજે બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન મફતલાલ પુરોહિતે જણાવ્યું છે કે સરકારે પૂર્વ ધારાસભ્ય કે પછી સંગઠનને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લીધો છે, જેના કારણે ધાનેરા તાલુકામાં છેલ્લા 5 વર્ષથી ભયંકર વિરોધ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગુજરાતની રાજ્ય સરકાર પ્રજામતની અવગણના કર્યા વિના પ્રજાના ભાવને સમજી નિર્ણય લેવાય તેવી રજૂઆત કરવામાં આવી છે। થરાદને નવો જિલ્લો બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। એ નિર્ણય સરકારને વહીવટી માટેની સુગમતા રહે એના માટે કર્યો છે। એના માટે સરકારને અભિનંદન આપીએ, પરંતુ એમાં જે તાલુકાઓનો સમાવેશ કરવામાં આવે છે એમાં ધાનેરા તાલુકાને થરાદની સાથે જોડી દેવાની બહુ મોટી ભૂલ સરકાર કરી રહી છે। ધાનેરા તાલુકાનો તમામે તમામ વ્યવહાર પાલનપુર સાથે રહ્યો છે અને બધા જ સમાજોનો ત્યાં શિક્ષણ સંસ્થા અને એની સાથેનો એના સંબંધો છે। એટલે જે રીતે એ લોકોએ આ નિર્ણય લીધો છે રાજ્ય સરકારે, તે ન તો સંગઠનને પૂછ્યું, નથી માજી ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા, કોઈની સાથે કોઈ પણ જાતની વાતચીત કર્યા વગર મનસ્વી રીતે આ નિર્ણય લીધો છે અને પ્રજાની અંદર ભયંકર આક્રોશ છે। લોકશાહીની અંદર પ્રજાના મતને જાણવો અને એની સુગમતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાના હોય છે। બાપલા ગામને લગભગ 110 કિલોમીટર થરાદ દૂર થાય। મારા 75 વર્ષની મારી ઉંમરમાં હું પહેલી વાર આ શબ્દ વાપરું છું કે થરાદમાં 7 વખત હું મારી આખી જિંદગીમાં ગયો છું અને પાલનપુર મારે ડગલે ને પગલે જવાનું થાય છે। અનેક વખત કામ હોય છે તો પાલનપુરમાં શિક્ષણ સંસ્થા માટે કે બીજા કોઈ પણ વહીવટી કામ માટે જવાનું થાય છે। તો મહેરબાની કરીને બનાસકાંઠા જિલ્લાને અંદર ધાનેરા તાલુકાને રાખવામાં આવે અને પ્રજાના આક્રોશને સમજવામાં આવે। મેં CR પાટીલ સાહેબ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રીને વાત કરી છે, રજનીભાઈને વાત કરી છે અને જયંતિભાઈ કવાડિયાને, જિલ્લા સંગઠન મંત્રીને અને બધા જ લાગતા વળગતાઓને વાત કરી છે। અમારી લાગણી જે છે તે આ વિડીયો દ્વારા તમારા સુધી પહોંચાડું છું। પ્રજામતનો અવગણના કરશો નહીં। પ્રજા સર્વોપરી છે અને પ્રજાના ભાવને સમજીને યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરું છું। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે ખરા સમયે ધાનેરા તાલુકાની પ્રજાનો અવાજ બની આગળ આવ્યા છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષથી લઈ પૂર્વ મંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે। જો ગુજરાત સરકાર ધાનેરા તાલુકાની રજૂઆત ધ્યાને નહીં લે તો આક્રોશ અને રજૂઆતમાં વધારો થઈ શકે છે।